આપના કાન અવાજ સાંભળવાનું કામ કરે છે. તે ઉપરાંત શરીરનું સંતુલન રાખવાનું પણ કામ કરે છે. આપના કાન 3 ભાગમાં વહેંચાયેલા છે: બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. દરેક ભાગનું પોતાનું વિશેષ કામ છે. કેટલાક પ્રાણીઓના કાન બહાર દેખાય છે, તો કેટલાક પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી. જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, તે પ્રાણીઓના કાન બહાર દેખાય છે અને તેમના શરીર પર વાર હોય છે. જે પ્રાણીઓ ઈંડા મૂકે છે, તે પ્રાણીઓમાં કાનની જગ્યાએ મીંડા એટલે કે કાના હોય છે અને શરીર પર વાર હોતા નથી. કેટલાક પ્રાણીઓના શરીર પર વાર હોય છે, તો કેટલાક પ્રાણીઓના શરીર પર પીંછા હોય છે, તો કેટલાક પ્રાણીઓના શરીર પર ભીંગડા હોય છે. જે પ્રાણીઓ ઈંડા મૂકે છે, તેમના શરીર પર ભીંગડા કે પીંછા હોય છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. પક્ષીઓ અને સરીસૃપ એટલે કે પેટે સરકીને ચાલતા.
પ્રાણીઓ ઈંડા મૂકે છે અને સસ્તન આચરવાળા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. ગરોળી, કાચિંડો, સાપ વગેરે સરીસૃપ પ્રાણીઓ છે. મનુષ્ય, વાઘ, સિંહ, ગાય, ભેંસ, બિલાડી, ઉંદર, શાર્ક, ચામાચીડિયું વગેરે સસ્તન પ્રાણીઓ છે. તેમને કાન હોય છે, વાર હોય છે અને બચ્ચાને જન્મ આપે છે.